બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। માં શબ્દનો કોઈ મોલ નથી, સંતાન માટે માં શું નથી કરતી, અને તેથી જ કવિઓ અને લેખકોએ પુસ્તકોના પુસ્તકો માની મમતા માટે ભરી દીધા છે। આપણે વાત માની મમતાની એક એવી કહાનીની કરવાની છે જ્યાં માં સંતાનોના સારા સ્વાસ્થ્ય માટે દોડ લગાવે છે, ઉઘાડા પગે દોટ મૂકીને સંતાનના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરે છે। ત્યારે શું છે આ કહાની, શું છે ગામની અનોખી પરંપરા, જોઈએ અહેવાલમાં। मीठा मधुने मीठा में हुलारे लो, मीठा मधुने मीठा में हुलारे लो, एथी मीठी ते मोरी मात रे, मारी जननी जोड़ सखी नहीं जड़े रे लो। આ શબ્દો સાંભળતા જ માની મમતા યાદ આવી જાય। માના પ્રેમના ગુણગાન કવિએ મન ભરીને કર્યા છે। માના પ્રેમના આ જ શબ્દોને સાર્થક થતા જોવા હોય તો તમારે આ દ્રશ્યો જોવા જોઈએ। જુઓ, કેટલીક બહેનો દોડ લગાવી રહી છે, સોળે શણગાર સજીને મહિલાઓ ખુલ્લા પગે દોડી રહી છે। તેમની સાથે ગામના અન્ય લોકો પણ જોડાયેલા છે, પણ આ દોડનું કારણ માની મમતા છે। હા, આ મહિલાઓ પોતાના સંતાનના સારા સ્વાસ્થ્ય માટે દોડી રહી છે। દ્રશ્યો પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામના છે, જ્યાં 700 વર્ષથી હોળીના દિવસે આ દોડની પરંપરા છે, જેને આજે પણ જીવંત રાખવામાં આવી રહી છે। જોડ સખી નહીં જડે રે લો, અમારા બ્રાહ્મણવાડા ગામની વેરાઈ માતાની પરંપરા 700 વર્ષ જૂની છે, જૂનો ઇતિહાસ છે। આહિર વખતની આ માતાજી દેવી જેના હાથ બોધીને અહીંથી ગોગાળમાની જે બોલાવીને હાથમાં ટીશું નારિયેળ માતાજી લોટ ₹1 ટકો મિલી નારિયેળ મિલી હાથ બોધીને અહીંથી પગપાળા દોડાવવામાં આવે છે। 1.5 કિલોમીટરનું અંતરે માતાજીનું મંદિર આવેલું છે, અહીંથી આ વર્ષો જૂની પરંપરા બે સાચવી રાખે છે। ચૌધરી સમાજની બહુમતીવાળા આ ગામમાં પહેલા સંતાન થાય ત્યારે જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે। માતા આખો દિવસ ઉપવાસ રાખે છે। તમામ બહેનો ભેગા થઈને ગોગા બાપજીના મંદિરમાં દોડ લગાવીને દર્શને જાય છે। ખાસ શુદ્ધ ઘીની સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે। એ જે પ્રથમ કોળાનું બાળક હોય છે તેના માટે જેમ કરવામાં આવે છે। જેમના આગલા દિવસે જે 45-50 કિલો જેને જે જરૂરિયાત અનુસાર સુખડી બનાવવામાં આવે છે, અને જે સુખડી ઘરે ઘરે 250 ગ્રામ વિતરણ કરવામાં આવે છે। અને આ એવી જૂની પરંપરા ચાલુ છે કે ફરજિયાત પ્રથમ બાળક હોય તે જે વિદેશમાં પણ લોકો રહેતા હોય છે તેમને ફરજિયાત જેમ કરવા માટે વિદેશથી પણ ઘરે આવીને જેમ કરવો પડે છે। આ વર્ષે પણ 6 જેમ છે। બાળકની જેમ હોય છે એમાં માતાની દોડ લગાવવામાં આવી છે, એમાં માતાની ઉપવાસ રાખવામાં આવે છે। 1 કિલોમીટર દોડ હોય છે, એમાં હાથમાં શ્રીફળ રાખવામાં આવે છે, લોટ હોય છે, ત્રિશૂળ હોય છે। 1 કિલોમીટર ગોગમારના મંદિરમાં ઉભું રહેવામાં આવે છે, એના હાથ બાંધીમાં પછી 1 કિલોમીટર દોડ હોવાથી જેની ફર્સ્ટ નંબર આવે છે એ માતાને ફર્સ્ટ નંબર આવે છે એનું બાળકને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવામાં આવે છે, એવી માન્યતા હોય છે। આ દોડ ભર બપોરે અને ઉઘાડા પગે લગાવવામાં આવે છે। મહિલાઓ ખુલ્લા વાળ રાખીને ધમધમતા તાપમાં 1.5 કિલોમીટરમાં દોડ લગાવે છે, જેને ગણતરીના મિનિટોમાં જ પૂરી પણ કરી દેવાની હોય છે। ગામના ચોરાથી ગોગા મહારાજના મંદિર અને ત્યાર પછી વેરાઈ માતાજીના મંદિર સુધી આ દોડ હોય છે। આ દોડ પાછળ એવી લોકવાયકા છે કે માતા દોડ લગાવે તો તેના સંતાનનું આરોગ્ય સારું રહેશે, તેથી જ પેઢી દર પેઢી આ પરંપરાને વર્ષોથી સાચવી રાખવામાં આવી છે। પ્રિમલ ત્રિવેદી, સી મીડિયા, પાટણ।